હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? તો મિત્રો, સાતમ આઠમ નજીક આવી રહી છે અને આપણા ગુજરાતી ઘરોમાં લગભગ ઘરોમાં મોહનથાળની રેસીપી તો સાતમ ઉપર બનતી જ હોય છે. પણ આજનો જે મોહનથાળ છે એ માવા, ખાંડ કે મલાઈ વગર બનશે. તો એના માટે અહીં મેં 1.5 કપ જેટલો મોહનથાળનો જે લોટ આવે છે એ લીધો છે. જો તમારી પાસે ઘરનો પીસેલો દરદરો લોટ હોય તો એ પણ ચાલે. તો મેં 250 ગ્રામ જેટલો લોટ લીધો છે. હવે આપણે એમાં ધાબો દેવા માટે એક મિક્સર તૈયાર કરીશું. તો 4 ટેબલસ્પૂન જેટલું દૂધ લેવાનું છે અને એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓગળેલું ઘી એડ કરીશું અને બંનેને હુંફાળું એવું સહેજ ગરમ કરી લેવાનું છે. મિત્રો, આ રેસીપી આપણે જે ચાસણીવાળો મોહનથાળ બનાવતા હોઈએ છીએ એ જ સ્વાદમાં એવો જ મોહનથાળ બને છે. પણ ગોળ છે એ થોડો ખાંડ કરતાં થોડું હેલ્ધી વર્ઝન થઈ જાય છે અને ઓછા ખર્ચામાં આ મોહનથાળ છે એ બની જતો હોય છે. તો આ રીતે આપણે થોડું થોડું દૂધ અને ઘીનું મિક્સર છે એ એડ કરતા જઈ અને લોટને આપણે ધાબો દઈ દઈશું. તો બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને થોડી વાર માટે ઢાંકી દઈશું. તો તમે જોઈ શકો છો આટલું દૂધ જે થોડું વધ્યું છે એ રાખી દેવાનું. એને તમે રોટલી પરાઠાનો લોટ બાંધો એમાં પણ યુઝ કરી શકો છો. તો 15-20 મિનિટનો સમય થયો છે, ધાબો દેવાઈ ગયો છે. ત્યાં સુધીમાં મેં થોડું ડ્રાય ફ્રૂટ અને જાયફળ છે એને ભૂકો કરીને રાખી દીધો છે. તો હવે આપણે જે ઘઉં સાફ કરવાની ચાળણી હોય એમાં આ લોટને ચાળી લેવાનો છે. લોટ થોડો ઘસીને આપણે ચાળશું એટલે એમાં સરસ એવી કણી પડતી હોય છે. ધાબો છે એ આપણે થોડો આમાં જનરલી આપણે જે રેગ્યુલર મોહનથાળ ચાસણીવાળો કરીએ છીએ એના કરતાં થોડો એવો વધારે દેશું, જેથી જે એની કણી છે એ વધારે પડશે અને એકદમ દાણીદાર છે એ મોહનથાળ બનીને રેડી થતો હોય છે. તો આ રીતે સરખું આ રીતે ઘસતા જવાનું અને બધો લોટ છે સારી રીતે ચાળી લેવાનો. જો મિત્રો, તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે આપણે ઘસીને બધો લોટ છે સરસ એવો ચાળી લીધો છે, તમે જોઈ શકો છો. અને એકદમ સરસ એવી દાણી બનીને રેડી થઈ છે. આમાં લોટનો બગાડ પણ બિલકુલ નથી થતો. આ રીતે તમે ઘસીને ચાળશો તો લગભગ બધો લોટ સરસ ચડાઈ જતો હોય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી દાણી છે એ રેડી થઈ છે. હવે આપણે એક પેનમાં ઘી લેશું અને એમાં 1 કપ જેટલું ઘી એડ કરીશું. ઘી છે એ મેં અત્યારે ઓગળેલું નથી લીધું. જો તમે ઓગળેલું ઘી લેતા હોય તો તમારે 1/2 કપ જેટલું ઘી લેવાનું. હવે ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં જે ચણાના લોટનું મિક્સર છે એ એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી અને લો ટુ મીડિયમ ફ્લેમ એને કન્ટિન્યુ આ રીતે ચલાવતા લોટને શેકી લેવાનો છે. આ પ્રોસેસ છે એ થોડી લેન્ધી હોય છે, કેમ કે આપણે ધીમા અને મીડિયમ તાપે એને શેકશું તો લોટ છે એ શેકાતા થોડી વાર લાગતી હોય છે. જનરલી વધારે આપણે લો ફ્લેમ ઉપર જ શેકશું, પછી વચ્ચે વચ્ચે થોડી વાર માટે ગેસ છે એ મીડિયમ ફ્લેમ કરતા જઈશું. અને જેમ જેમ લોટ છે એ શેકાશે તેમ તેમ તેમાંથી ઘી પણ સરસ છૂટું પડતું જાય છે. તમે જોઈ શકો છો પહેલાં આપણું મિક્સર છે એ થોડું હલાવવામાં સહેજ કઠણ લાગતું હતું, પણ હવે ઇઝીલી એમાં ચમચો છે એ સારી રીતે ફરી શકે છે. તો આ રીતે આપણે એને ધીમા તાપે સરસ એવું દાણીનો કલર સહેજ ચેન્જ થાય ફરે એટલે આપણે લોટ છે એ સરસ શેકાઈ ગયો છે. જો અત્યારે આપણે ગેસની ફ્લેમ છે થોડી મીડિયમ કરી એટલે ઉપર પરપોટા જેવું બનશે, તો એ વાંધો નહીં, એ થોડી વાર થશે. વળી આપણે સ્લો ફ્લેમ કરી નાખશું એટલે લોટ છે નોર્મલી આપણો અંદરથી સરસ એવો શેકાશે અને બિલકુલ પણ કાચો નહીં રહે. તો તમે જોઈ શકો છો અંદાજિત 30 મિનિટ જેટલો મને આ લોટને શેકાતા સમય લાગ્યો છે. હવે આપણે એમાં 1 કપ જેટલો જે ગોળનો પાવડર આવે છે એ એડ કરીશું. ત્યારબાદ એમાં જાયફળનો ભૂકો છે એ એડ કરી દેવાનો છે. અત્યારે મેં અડધા નંગ જેટલું જાયફળ લીધું છે. તમે અડધા નંગથી ઓછું પણ લેશો તો પણ એની સ્મેલ છે એ ખૂબ સરસ આવતી હોય છે. હવે ગોળ છે એને સારી રીતે મિક્સ કરવાનો છે અને ગોળ છે થોડો ઓગળે નહીં
ત્યાં સુધી એને આપણે આ રીતે થોડી વાર માટે મિક્સ કરશું અને ચલાવતા જઈશું. ત્યારબાદ ઉપરથી એમાં હું 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી રહી છું, જેથી આપણે ગોળ એડ કર્યો એના ભાગનું થોડું ઘી છે એ આપણે એડ કરી દઈશું. તો આ રીતે ગોળ છે એ સારો એવો ઓગળે ત્યાં સુધી એને ચલાવતા રહીશું. એ રીતે આપણા ગુજરાતી ઘરોમાં સુખડી બનતી હોય છે ને ગોળને આપણે મેલ્ટ થવા દઈએ છીએ. બસ એ જ મેથડથી આમાં ગોળ છે એ મેલ્ટ કરવાનો છે, પણ એમાં આપણે ડબ્બાનો ગોળ, કોલ્હાપુરી ગોળ કે દેશી ગોળનો યુઝ કરતા હોઈએ છીએ અને આમાં આપણે ગોળના પાવડરનો યુઝ કર્યો છે, એટલે એને ઓગળતા પણ બિલકુલ વાર નથી લાગતી. હવે એક મેં પ્લેટ લીધી છે, એને સરસ એવી ગ્રીસ કરી લીધી છે. તો આ રીતે આપણે બધું મિશ્રણ છે એમાં એડ કરી દઈશું અને એને સારી રીતે સેટ કરી દઈશું અને થોડું થીક લેયર બને એના સરસ એવા ચોરસ થોડા થીક પીસ બને એ રીતનું આપણે લેયર છે એ બનાવી લેવાનું અને ઉપરથી આ રીતે સરસ એવું આપણે એને ફેલાવી અને સારું એવું સેટ કરી લઈશું. ત્યારબાદ ઉપરથી તમે તમારી ચોઈસના ડ્રાયફ્રૂટ છે એ એડ કરી શકો. અત્યારે મેં કાજુ અને બદામની કતરણ છે એ એડ કરી છે. હવે આને આપણે 4 થી 5 કલાક માટે સેટ થવા દઈશું. આ મોહનથાળને સેટ થતાં થોડો વધારે સમય લાગે છે. ત્યારબાદ અંદાજિત 2 કલાક જેવું થાય એટલે આપણે એમાં કાપા પાડી લઈશું અને ફરીથી એને મૂકી દઈશું અને સેટ થવા દઈશું. પણ મિત્રો આ મોહનથાળ છે એ મેં જ્યારે પહેલી વાર બનાવ્યો તો મને પણ એવું લાગ્યું હતું કે થોડો સેટ થવામાં થોડી પ્રોબ્લેમ થાય છે, પણ બિલકુલ વાર નથી લાગતી. તમે થોડી પેશન રાખશો, ધીરજ રાખશો એમાં તો 4 થી 5 કલાકમાં એકદમ સરસ મોહનથાળ બનીને રેડી થતો હોય છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એના પીસીસ છે એ કરી લેશું અને પીસીસ છે એકદમ સરસ આ રીતે બહાર આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે જે રેગ્યુલર મોહનથાળ બનાવતા હોય એવો જ મોહનથાળ બને છે અને ખૂબ ઓછા ખર્ચામાં આ મોહનથાળ બનીને રેડી થાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. જો આ સાતમ આઠમ ઉપર તમે આ રીતે મોહનથાળની રેસીપી બનાવો તો મને તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે આ મોહનથાળની રેસીપી કેવી બની. ખૂબ જ સરસ અને ખૂબ ટેસ્ટી બને છે અને આ મોહનથાળને તમે 15 દિવસ સુધી બહાર રાખશો તો બિલકુલ બગડતો નથી. મિત્રો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. થેન્ક યુ.